નમસ્કાર મિત્રો, તારીખ છે 10 માર્ચ 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના આજના અત્યારના લેટેસ્ટ સમાચાર આ વિડીયોની અંદર જાણીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે ઈરાન પર અત્યારે હુમલાની શરૂઆતમાં લગભગ 10 દિવસ બાદ એક રસપ્રદ સ્થિતિ જોવા મળી રહી છે। સામાન્ય રીતે મોટાભાગના યુદ્ધ અથવા જે હુમલા થતા હોય છે તેના કારણે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો આવતો હોય છે, પરંતુ આ વખતે તેનાથી ઉલટું થયું છે અને કિંમતી ધાતુઓની અંદર ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો 28 ફેબ્રુઆરીએ જ્યારે સંઘર્ષ શરૂ થયો હતો ત્યારે સોનામાં લગભગ 5416 રૂપિયા ડોલર પ્રતિ ઓસ હતું। અત્યારે યુદ્ધની જે ખાડીના અન્ય દેશોમાં સુધી ફેલાયા છતાં આ કિંમતી અંદાજિત 6%નો ઘટાડો એટલે કે 9 માર્ચના રોજ 5:30 વાગ્યા સુધીમાં આશરે 5095 ડોલર પ્રતિ ઓસ થઈ ગયું છે અને ભારતમાં આવો જ સ્ટેન્ડ જોવા મળ્યો છે। ખાસ કરીને MCX 28 ફેબ્રુઆરીએ સોનું અંદાજિત 1.67 લાખ રૂપિયા હતું, હવે જે ઘટીને આશરે 1.60 લાખ રૂપિયા અત્યારે થઈ ગયું છે અને ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। MCX 28 ફેબ્રુઆરીએ ચાંદીનો પ્રતિ આશરે 2,89,00,000 રૂપિયા હતું, જ્યારે 9 માસે તે અંદાજિત ઘટીને 2,63,000 અત્યારે જોવા મળી રહ્યું છે। ડોલરની મજબૂતીને તેજીમાં રોકી શકે છે। સોનામાં અને ચાંદીના ભાવમાં હજુ પણ તેજી ન આવે તો મોટું કારણ અમેરિકાનું ડોલર મજબૂત થવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે અત્યારે જે અમેરિકામાં જે રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપ મૂકવા અંગે બદલાતી અપેક્ષા પણ રોકાણકારોને વલણને પ્રભાવિત કર્યું છે અને પશ્ચિમ એશિયામાં જેવા તે ઉત્પાદન ક્ષેત્રોમાં જ્યારે પણ સંઘર્ષ થાય છે ત્યારે સામાન્ય રીતે ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલના ભાવ પણ વધતા હોય છે, પરંતુ વૈશ્વિક બજારમાં તેલના વેપારો મોટાભાગે ડોલરમાં થતા હોવાથી આવા સમયે ડોલરની માંગ વધી જાય છે। આનાથી ડોલર મજબૂત બને છે અને સોના ચાંદીમાં દબાણ સર્જાય છે। તાજેતરમાં તેજી બાદ હવે નવ રૂપિયા વેચવાલી જે બીજું મોટું કારણ પ્રોફિટ બુકનું છે। બજારમાં નિષ્ણાતો હવે આ સંઘર્ષ મર્યાદિત વિસ્તારોમાં પૂરતો રહે તો લાંબા ગાળા માટે સમય સુધી ચાલી શકે છે અને ખાસ કરીને અત્યારે જે નિષ્ણાતો છે તે આવી સ્થિતિની અંદર યુદ્ધના સમયે જ્યારે કિંમતી ધાતુમાં ઉછાળો આવતો હોય છે ત્યારે રોકાણકારો નફા વસૂલ કરવાનું અત્યારે બુકિંગ ચાલુ કરી દીધું હોય છે। તેમજ જણાવ્યું હતું કે કેટલાક મહિનામાં સોના ચાંદીમાં મજબૂત તેજી જોવા મળી હતી અને આ સંજોગોમાં સમાચાર આવ્યા બાદ કિંમતી ધાતુ વધી છે, જ્યારે રોકાણકારોએ નફો બુક કરી લીધો છે, જેના કારણે હવે તેજી અટકી છે અને કિંમતી ધાતુઓની અંદર ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે। સુરક્ષિત રોકાણકારોનો વિકલ્પ ધરાવતા માંગ વેચવાલી વધી ગઈ છે। ત્રીજું કારણ એ છે કે અનિશ્ચિતતાના સમયે રોકાણકારો માત્ર સોનું તરફ જ નહીં પણ રોકાણકારો જે અમેરિકન ઝવેરી છે ડોલરમાં આધારિત જે નાણાકીય રોકી રહ્યા છે તેને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે અને આ રોકાણ પાસે સુરક્ષિત રોકાણના અનેક વિકલ્પ ઉપલબ્ધ હોવાના કારણે નાના અલગ જે એસેમેન્ટ દ્વારા વેચાઈ રહ્યા છે। આની સીધી અસર સોના ચાંદીના ભાવ પર અત્યારે આપણને જોવા મળી રહ્યું છે। ખાસ કરીને શેર બજારના ઘટવાનું કારણ પણ શેર બજારમાં આવેલા ઘટાડાના એક કારણ માનવામાં આવી રહ્યા છે કે અત્યારે નિફ્ટી લગભગ 1.1% અત્યારે ઘટાડો નોંધાયો છે, જેમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળાને કારણે 11 મહિના બાદ નીચી સપાટી પર પહોંચી ગયા છે। વૈશ્વિક સ્તરે વ્યાજદરોનું અસર બીજું એક મોટું કારણ છે કે વૈશ્વિક સ્તરે અત્યારે વ્યાજદરોનું કારણ વધ્યું છે, જેના કારણે વ્યાજદરો વધારો થયો છે અને ત્યારે બોલ્ડ અન્ય વ્યાજદરોમાં જે સોનાની સરખામણીમાં વધુ આકર્ષણ લાગે છે અને ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા આ ઉપલબ્ધિમાં તેમને કારણ પણ જણાવ્યું છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી આજની માહિતી। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।